સોરઠની ધીંગી ધરામાં દેવભૂમિ પાંચાળમાં જસદણ પાસે ભડલી નામનું નાનું એવું રજવાડું. આ ભડલીની 84માં કાઠી દરબાર ભાણ ખાચરના રાજ તપે. ભાણ ખાચરની ડેલે હકડાઠઠ ડાયરો જામ્યો છે. દરબાર ભાણ ખાચરના 350 શૂરવીરોથી ડેલી હુકળે છે, કહુંબા થાય છે. આજે મારવાડથી કવિ રાયદાનજી પધાર્યા છે. દરબાર ભાણ ખાચર એમને તાજણીયો ઘોડો સમર્પવાના છે. આ વાતની જાણ દરબાર ભાણ ખાચરના બારોટ ઊંઝા બારોટના કાને પડી. ત્યારથી મનમાં ખેદ અને અસુખ અનુભવે છે. બહારના ગઢવી અને બારોટોને ભાણ ખાચર ભરપેટ ધરવી દે છે ને પોતાનાની ખબર પણ પૂછતા નથી એવું મનમાં માઠું લાગ્યું છે. પૂજા બારોટ જ્યાં ડેલી આવ્યા ત્યાં તો સતપાસ જેવો તાજણીયો ઘોડો ડેલીમાં રમી રહ્યો છે. કામદારે જાહેરાત કરી કે ગઢવી રાયદાનજીને દરબાર ભાણ ખાચર ઘોડો સમર્પે છે. ગઢવી રાયદાનજીએ દરબાર ભાણ ખાચરની ભલપને બિરદાવી. ત્યાં તો પૂજા બારોટથી રહેવાયું નહીં અને ભર ડાયરે દુઃખ પ્રગટ કરતા દુહા મંડ્યા ફેંકવા. નજ બોલાને દેતો નથી કે અવગણે કે કાણ, ભણવું પડશે ભાણ આડું ઓઘડ રાઉત. હે બાપ ભાણ ખાચર, બોલે તેના બોર વેચાય. આ તારો કેવો ન્યાય? હે ઓઘડ ખાચરના પોતરા, હું તારો બારોટ બીજા પાસે જઈને હાથ લાંબો કરતા લાજી મર. દલની ક્યાં જઈ દાખવું? રાવ ખાચર રાણ, ભડલી જેવું ભાણ ઓઢણ ઓઘડ રાઉત. અમારે તો તારો એક આધાર. હે ભડલીની 84ના ધણી, અમારા દલની વેદના ક્યાં જઈને અમારે દાખવી? બીજાને માંગવું કમણ, રાજાને પરજા રાણ, ભડલી જેવું ભાણ ઓઢણ ઓઘડ રાઉત. હે બાપ ભાણ ખાચર, તારા જેવું ભડલીનું ઓઢણું અમારે માથે ન નખાય. બીજા પાસે હાથ લાંબો કેમ કરીને થાય? કાંક સમજ બાપ. દરબાર ભાણ ખાચર પૂજા બારોટના મરમના વેણ મરકતા મોઢે સાંભળી રહ્યા છે. ડાયરાને ખરે ટાણે ખેલ બગાડતા બારોટનું માઠું લાગ્યું. ત્યાં દરબાર ભાણ ખાચર કહે, પૂજા બારોટ, મેં આદરાના ત્રુટિયા સારા. ભાણ ખાચરે હાંકલ કરી, એલા કોઈ જાઓ, પંચોરિયા વછેરાને લઈ આવો. વછેરાને લાટા પાટા શણગારીને ડેલીમાં લાવવામાં આવ્યો. ભાણ ખાચર કહે, લ્યો દેવ, સૂરજ દાદો તમને આ તાજણનો વેલો આપે છે. ત્યાં તો કવિરાજની બિરદાવલીથી ડાયરો ગાંજી ઉઠ્યો. ઉત્સવ જેવો આનંદ છવાઈ રહ્યો છે. ત્યાં ડેલીએ અજાણ્યો પરદેશી જેવો અસવાર આવીને ઊભો રહ્યો. અસવારની આંખો ડાયરાના આગેવાનને ગોતે છે. દરબાર ભાણ ખાચર કહે, કોઈનો ખેપિયો લાગે છે, બોલાવો એને. અસવાર ઘોડેથી ઉતરી આગળ આવ્યો. હમચામાંથી એક પરબેડિયું કામદારના હાથમાં આપ્યું. કામદારે રૂક્કો ફોડીને વાંચવા માંડ્યો. પણ જેમ વાંચતા જાય છે એમ મોઢાની રેખાઓ બદલતી જાય છે. દરબાર ભાણ ખાચર કહે, કામદાર, કાંઈ સ્નાનના સમાચાર તો નથી ને? આમ થરકો કાં? જે હોય તે જોરથી વાંચો. કામદાર કહે, બાપુ, મરાઠાનો કાસદ છે, તે શું સંદેશો લઈને આવ્યો છે? મરાઠાનો સુબો લખી જણાવે છે, ચોથ તૈયાર રાખજો, નહીં તો ભડલી ભૂંસી નાખશું. રૂવાડું ફરકવા દીધા સિવાય દરબાર ભાણ ખાચર કહે, બીજું શું લખે છે? લખે છે કે અમારી સાથે બકરી છે, એની શિંગડીયું મંડાય એટલું સોનું તૈયાર રાખજો. વાહ બા, ભલી વાત. ભાણ ખાચરે ટાઢે કોઠે કહ્યું. આખો ડાયરો દિગ્મૂઢ થઈ ગયો. ભાણ ખાચરે કહ્યું, સુબાને લખી દો કે ચોથ અને સોનું તૈયાર જ છે, ખુશીથી લઈ જાય. ગાળ જાળ કાંઠી ડાયરામાંથી વીજળી પડી કે ભાણ ખાચરમાંથી રાજા ગયા કે શું? કામદારે કાગળ લખી દીધો. કાસદ રવાના થયો ત્યાં સુધી બધા ચૂપ રહ્યા. જેવો કાસદ ગયો કે ડાયરો માંડ્યો સળવળવા. દરબાર ભાણ ખાચર કહે, બા, દૂઠ મંગળ ફોજ હોય, આપણું તો વાટકી જેવડું શિરામણ ભીત નીચે દબાઈને મરવું આપણને ન પાલવે. કાંઈક કાઠી કળા વાપરવી જોઈએ. સૌની તૈયારીમાં રહેજો. સૂરજ દાદો માર્ગ સુજાડશે. ડાયરામાં ઓજપાતા તેજ પાછા આવ્યા. ડાયરાને દરબાર ભાણ ખાચરની સુરવીરતા અને ભેજામાં પૂરો વિશ્વાસ હતો. ડાયરાનો રંગ ફરી જામ્યો. અપ્સરા વરવાની ઉતાવળ હોય એમ ડાયરો વિખાયો. ભડલીના પાદરમાં મરાઠા સુબા બાબારાવના સેનાપતિની પલટનના તંબુ લાગી ગયા છે. તે સમયે આ ચોથ ઉઘરાવામાં મરાઠાઓને અંગ્રેજોની મદદ લેવી પડતી. હજી કંકરાતુના સીમાડા નહોતા બંધાણા એટલે ઝઘડાની પતાવટ અંગ્રેજ અધિકારીઓ મારફત થતી. એટલે મરાઠાની પલટન સાથે અંગ્રેજોની પલટન પણ રહેતી.
બંને પલટણના નોખા નોખા તંબુ તણાઈ ગયા છે. પરદેશીઓની બોલીથી ભડલીમાં ભયના ભણકારા વાગી રહ્યા છે. દરબાર ભાણ ખાચરની ડેલીએ મરાઠાની અને અંગ્રેજોની પલટનું જોતા જ 350 કાઠી દરબારોનો ડાયરો આજ નાનકડો લાગે છે. ધીંગાણે આજ કરાળ મરાઠા અને અંગ્રેજ અધિકારી સાથેની દેશી પલટનને ઓગાય એમ નથી. ચોથ આપી દઈને સુબા બાબારાવની બકરીના ચીંગડા સોને મઢાવીને મૂછના પાણી ઉતારી નાખવાની કાઠી સુરવીરોની તૈયારી નથી. મૂંઝવણમાંથી માર્ગ કાઢવા સાંજ પડી ગઈ. દરબાર ભાણ ખાચરના કોઠે દીવા પ્રગટી ગયા. હા, મારો બાપ ફક્કરે કરતા નહીં. સુરજ દાદા આપણી ભેરે છે. સુબાના સેનાપતિને કહેવડાવી દો કે કાલ સાંજ સુધીમાં ખંડણીનું સોનું ઓગાળી દઈશું, એટલી રાહત આપો. સુબાના સેનાપતિને સંદેશો પહોંચાડી દીધો. પલટન અને ઘોડા ભડલીની મિજબાની માણવા માંડ્યા. સંધ્યા આરતી ઝાલર થઈને ડાયરો દર્શન કરવા ઉઠ્યો. અંધારી રાતે મરાઠા સુબા બાબારાવની બકરી આંખમાંથી કણું કાઢે એમ ઉપડી ગઈ. પલટનના માણસો ખાણીપીણીમાં અને દારૂની મહેફિલમાં ગરકાવ રહ્યા. સવાર પડી ત્યારે દરબાર ભાણ ખાચરના 350 કાઠી દરબારો હથિયાર સજીને સાબદા થઈ ગયા. સવાર પડતા બાબારાવની બકરી ઉપડી ગયાના ખબર પલટનમાં ફેલાઈ ગયા. બાબારાવનો સેનાપતિ ધ્વંસક થઈ ગયો. ભડલીને ભેંસી નાખવાનો હુકમ કર્યો. ત્યાં વાવડ મળ્યા કે ગોરાની છાવણીમાં સોને મઢેલ સિંગડીઓ સાથે બકરીનો મોવડિયો કળાય છે. સેનાપતિએ તપાસ કરવાનો હુકમ કર્યો. બે છાવણી વચ્ચે હુસાતુસી થઈ ગઈ. વાત સાચી ઠરી. સોને મઢેલ સિંગ સાથે ગોરાની છાવણીમાં બકરીનું માથું પડેલ દેખાણું. બાબારાવના સેનાપતિને થયું કે નક્કી ગોરો અધિકારી દગો રમી ગયો ને બાબારાવની બકરીને વધેરીને ખાઈ ગયો. એટલે ભડલી ઉપરનો રોષ ગોરાની છાવણી ઉપર ઉતાર્યો. બે છાવણી વચ્ચે ધીંગાણું જામી પડ્યું. મરાઠા માણસો વધારે હાથો હાથની લડાઈ જામી પડી. ગોરાની છાવણીને મરાઠી સેનાએ ઝેર કરી નાખી. બચ્યા એટલા ભાગી છૂટ્યા. ગોરાની છાવણીને પોતાની બચેલી ફોજ સાથે ભડલી પર ત્રાટકે એ પહેલા તો કાઠી દરબારોના ઘોડા છૂટ્યા. ધમાસાણ યુદ્ધ જામી પડ્યું. મરાઠા એક તો થાકેલા ને અસાવત, એમાં કાઠી સુરવીરોએ દાતરડીની જેમ વાઢ લીધો. ભડલીના પાદરમાં ભોચર મોરી ખેલાઈ ગઈ. મરાઠાનું સૈન્ય કાઠી દરબારોની ઝીંક ન ઝીલી શક્યું. દરબાર ભાણ ખાચરે ભાગવાની વેળાએ ન રહેવા દીધી. અમદાવાદ કે વડોદરા સમાચાર પોગાડવા એકેય મરાઠો બાકી ન બચ્યો. કવિઓએ બિરદાવેલી શરૂ કરી કે બાબા તારી બકરી કોઈ ન ઝાલે કાન, ખર્યું સોતી ખાઈ ગયો ભડલી વાળો ભાણ. આમ ભડલીમાં વિજયોત્સવ ઉજવાઈ રહ્યો છે. દરબાર ભાણ ખાચર પોતાના અમીરોને, ધીંગાણામાં કામ આવેલા સુરવીર વીર પુત્રોના કુટુંબીજનોને પહોળા હાથે નવાજેશ કરી રહ્યા છે. ભાણ ખાચરની બહાદુરીથી પૂજા બારોટનો પોરા માતો નથી. ત્યાં તો ભાણ ખાચરે પૂજા બારોટે કહેલ ઠપકાના દુહાનું વટક વાળતા લાખ પસાવ જાહેર કર્યું. પૂજા બારોટને 20 સાતીનું રતનવાવ ગામ ઘોડા, ગાય, ભેંસ, બળદ વગેરે લાખ પસાવતના મેળમાં માંડ્યો આપવા પૂજા બારોટે એની કિરતમાળ રચી.